નમસ્કાર સાધક દર્શકો, હું છું ઉર્જા, આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્યા. આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી કી. મિત્રો, જ્ઞાન ચર્ચાઓની શરૂઆતમાં જ સૌ પ્રથમ જે વાત આપણે ધ્યાનમાં રાખવાની છે એ સૌથી મહત્વની વાત જ એ છે કે આપણે મનુષ્ય દેહમાં આવ્યા છીએ. આ સમસ્ત સજીવ સૃષ્ટિમાં જે 84 યોનિઓ છે, આ બધી યોનિઓ પાસે પણ દેહ તો છે જ, આપણી પાસે પણ દેહ તો છે જ, પણ સૌથી બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી જો કોઈ દેહ હોય આ સમસ્ત સજીવ સૃષ્ટિમાં તો એ છે માનવનો દેહ. આ મનુષ્યના દેહમાં વિજ્ઞાન જગતે એટલી પ્રગતિ કરી, એટલી શોધખોળો થઈ, કેટલા રિસર્ચ આ દેહ ઉપર થયા છે, એની વિચાર શક્તિ ઉપર, એની બુદ્ધિમત્તા ઉપર. કઈ એવી બાબત નહીં હોય કે જેની ઉપર આ વિજ્ઞાન જગતે આ મનુષ્ય દેહ ઉપર એવા શોધખોળ નથી કરી. હજુ પણ એ શોધ ચાલુ જ છે. અને આ સમસ્ત આ 84 યોનિઓમાં કે જેની બધાની પાસે દેહ છે, પણ આ જ એક દેહ અનમોલ છે અને એ અનમોલ દેહની અંદર આપણે આવ્યા છીએ. તો શું એ અનમોલ દેહની અંદર આપણે આવ્યા તો માત્ર ને માત્ર આ અહીંયાના સંસારના જે ભૌતિક સુખ અને દુઃખ એના ત્રાજવામાં તોળાવવા માટે જ? સમસ્ત મનુષ્ય જગત મોટે ભાગે આપણે જોઈશું તો એ સુખ અને દુઃખના ત્રાજવામાં જ તોળાય છે એનું જીવન. તો એ મુખ્ય ઉદ્દેશ્ય શું છે એના માટે આપણે અહીંયા આવ્યા છીએ. આપણા જે ઋષિ મુનિઓ કે જે કાળ હતો કે જ્યારે આત્મા અને શરીર એ બંને વચ્ચે પ્રભાવ આત્માનો હતો આ દેહ ઉપર, કે આત્મા સર્વવ્યાપી હતું, દેહની ઉપર આત્માનું વાસ્તવ્ય હતું, કે એ જે પ્રમાણે લઈ જતો એ પ્રમાણે એ જતો અને મુખ્યત્વે ભક્તિ માર્ગમાં જ આગળ લઈ જતો, કે એ આત્મા જ્યાંથી આવ્યો એ પરમાત્મામાં પાછા જવાના માર્ગ ઉપર જ સૌથી વધારે ધ્યાન હતું. પણ સમય જતા કાળ બદલાયો, પરિવર્તનો થયા, બધી આપણી અંદરના વિકારો જાગૃત થવા લાગ્યા, એટલે આત્મભાવની ઉપર દેહ ભાવનું વાસ્તવ્ય થવા લાગ્યું અને આપણે આત્મા નથી, શરીર છીએ. એ શરીરને આપણે આપણું અસ્તિત્વ સમજવા લાગ્યા અને એ જ્યારે શરીરને અસ્તિત્વ સમજ્યું એટલે એ વિકારો વધારે ને વધારે આપણી અંદર વધતા ગયા અને એ વિકારો વધ્યા એટલે 2 ભાગ પડ્યા કર્મોના, કારણ કે આ કર્મભૂમિ પર છીએ આપણે. અને એ 2 ભાગ કયા પડ્યા? પાપ કર્મ અને પુણ્ય કર્મ, સારું કર્મ અને ખરાબ કર્મ. અને એ કર્મોના હિસાબે જ આપણા માણસ રાક્ષસ બને છે, મનુષ્ય બને છે, યા તો પછી ભગવંત બને છે. એટલે હવે નક્કી આપણે કરવાનું છે કે આ દેહમાં આવ્યા બાદ આપણે શું બનવું છે. અને એ નક્કી કોણ કરશે અને એ કેવી રીતે કરશે? જો એનું યોગ્ય માર્ગદર્શન મળે, કર્મોનું યોગ્ય માર્ગદર્શન મળે તો મનુષ્ય યોનિમાંથી આ દેહમાં આવીને એની આત્મા યોગી બની શકે છે, નરથી નારાયણ બની શકે છે, એ આત્મ સાક્ષાત્કાર પણ પામી શકે છે. અને આ જ માર્ગદર્શન આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી એમના શિષ્યોને આપે છે. ને માત્ર જ્ઞાન લઈ લેવાથી કશું નહીં બદલાય, એ જ્ઞાનને આચરણમાં ઉતારવાથી પરિવર્તન આવશે. જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી.